સમ્રાટ સંપ્રતિ પૂર્વજન્મમાં ભિખારીનો આત્મા હતો. કશું જ ખાવા મળતું ન હતું. તેણે ભિક્ષાચર્યાએ ભ્રમણ કરતા જૈન મુનિઓ પાસે ભોજન યાચના કરી હતી. મુનિઓ તેને ઉપાશ્રય લઈ આવ્યા હતા. આચાર્ય સુવસ્તેશ્વરી પાસે તેને ભોજનની ભીખ માંગી. ત્યારે આચાર્યશ્રીએ તેને સમજાવ્યું કે અમને જે ગૃહસ્થો ગોચરી આપે છે તેમને સંયમી, સદાચારી, સુવ્રતી, સાધુ સમજીને આપે છે. એટલે જે અમારા જેવા હોય તેને જ અમારે આ ભિક્ષા દેવાય, બીજાને ન આપી શકાય, નહીં તો દાતારનો આધાર નષ્ટ થાય. ભૂખનો માર્યો ભિખારી સાધુ બની ગયો. પેટ ભરીને તેને ખાવાનું મળ્યું. તેણે મન મૂકીને મનગમતા ભોજન આરોગ્યા. રાત પડતા તેની તબિયત લથડી ગઈ. વ્યાધિએ ઉપાડો લીધો. આખો ઉપાશ્રય ભક્તોથી ઉભરાઈ ગયો. મોટા શેઠ આ નૂતન દીક્ષિત મુનિરાજની ચરણ સેવા કરવા લાગી ગયા. આ પ્રસંગે આ મુનિશ્રીના મનમાં થયું કે સાલું, મેં તો ખાવા માટે દીક્ષા લીધી હતી અને તેમ છતાં જુઓ તો ખરા કે આ વેશનો કેવો મહિમા છે. ગઈકાલે હું જેના આંગણે ઊભો રહીને કટકો રોટલો તો આલજો ભાગની બૂમો પાડતો હતો, છતાં કોઈ સામે જોતું ન હતું. તે બધા જ આજે મારી ચરણ સેવા કરી રહ્યા છે. આ બધો પ્રભાવ સાધુ વેશનો છે. આવો વેશ મેં પેટ ભરવા લીધો. અરર, મારા જેવો બીજો કપાતર કોણ હશે? આવો વેશ લઈને તો મારે આરાધના સાધના કરીને સ્વપરનું કલ્યાણ સાધવું જોઈએ. આવી ભાવના ભાવતા આ ભિખારી મુનિવરનો હંસલો ઉડી ગયો અને પિંજર પડી રહ્યું. દેહાંત પામીને આ આત્મા સમ્રાટ સંપ્રતિ તરીકે પેદા થયો. પૂર્વભવમાં કરેલા શુભ સંકલ્પોના બળે અખૂટ લક્ષ્મી આ આત્માના ચરણો ચાટવા લાગી. આ પુણ્યશાળીએ ભારતભરની ભવ્ય ભૂમિને ચિનાલયો, દેવાલયોથી મંડિત કરી. 1.25 લાખ જૈન મંદિરોના નિર્માણ કરાવ્યા. 1.25 કરોડ જૈન મૂર્તિઓ નિર્માણ કરાવી. અન્નશાળાઓ, દાનશાળાઓ કરાવીને દિન દુખિયાઓના દુઃખ દૂર કર્યા. લઈ અવતાર માનવનો ભલું તે શું કર્યું, પરંતુ કર્યા એ સુકૃતો સાચા, પ્રભુ તે પૂછશે તને. There is no knowledge without right faith. No conduct is possible without knowledge. Without conduct there is no liberation, and without liberation no deliberation. તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી. તો આવા જ નવા પ્રેરણાદાયી અને જીવન સાર્થક બનાવવા માટેના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરો.